અને હવે વાત કરવી છે ગુજરાતના ભવિષ્યને લઈને ચિંતામાં મુકતા એક રિપોર્ટ વિશે। શિક્ષણમાં સુધારા, આધુનિક ટેકનોલોજીની સાથે શાળાઓને ડિજિટલ બનાવવાનો શોર, પરંતુ આ તમામ દાવાઓ ભારત સરકારના શિક્ષણ વિભાગના રાષ્ટ્રીય સર્વેક્ષણ પરખ 2024 સંપૂર્ણપણે ખોટા ઠેરવ્યા છે। પરખના રિપોર્ટ મુજબ ગુજરાતનું શૈક્ષણિક સ્તર અપેક્ષા કરતા અત્યંત નબળું આવ્યું છે। આ સર્વેક્ષણના તારણો અનુસાર સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ટોપ 10 ની યાદીમાં ગુજરાતના રાજ્યોનો સમાવેશ નથી થયો, પરંતુ એનાથી વધારે ચિંતાજનક વાત એ છે કે ગુજરાતનો સમાવેશના કેટલાક જિલ્લાઓ એવા છે ત્યાં થયો છે કે સૌથી ઓછું પ્રદર્શન કરનારા જેટલા જિલ્લાઓ છે ત્યાં ટોપ 10 રાજ્યોમાં આ નામ આવ્યું છે। હવે રાજ્યો છે જામનગર, પોરબંદર, ખેડા સહિત 7 દેશના સૌથી ખરાબ પ્રદર્શન કરનારા જિલ્લામાં સમાવિષ્ટ થયા છે। આ પરખ સર્વેક્ષણમાં ધોરણ 3, 6 અને 9ના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ગણિત, વિજ્ઞાન, ભાષા અને સામાજિક વિજ્ઞાનના વિષયોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું। આ એ ગુજરાત કે જ્યાં શિક્ષણ માટે સૌથી મોટું બજેટ ફાળવવામાં આવે છે। દર વર્ષે ગુણોત્સવ, પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો ધામધૂમથી ઉજવવામાં આવે છે, ત્યાં હવે બાળકોના શૈક્ષણિક ગુણવત્તા તળિયે પહોંચી રહી છે। આ તમામની વચ્ચે સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા છતાં પણ આ સુધારો કેમ નથી દેખાતો। 2019માં 5 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો, વિદ્યા સમીક્ષા કેન્દ્ર બનાવવામાં આવ્યું, અન્ય કેટલાય ખર્ચાઓ। અધિકારીઓ, ડીપીઓ અને અન્ય જવાબદાર લોકો બસ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન જોઈને સંતોષ માની રહ્યા છે। ગ્રાઉન્ડ રિયાલિટી શું છે, બાળકોના ભવિષ્યને લઈને કેટલા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, એ બધી વસ્તુ ક્યાંક નથી દેખાઈ રહી। એના કારણે આ પરિણામ આવ્યા છે। કાગળ પરના આંકડા અને ગ્રાઉન્ડ રિયાલિટી વચ્ચે કેટલું મોટું અંતર છે એ આ રિપોર્ટે બતાવી દીધું। લાખો બાળકોનું ભવિષ્ય, હજારો શિક્ષકોના પ્રયાસ અને કરોડો રૂપિયાનું બજેટ, બધું ક્યાંક અંધારામાં જઈ રહ્યું છે। એને લઈને પગલાં લેવા પડશે। એક સવાલની સાથે કે જો શિક્ષક અન્ય કામો કરતા રહેશે તો પછી શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવશે ક્યારે? તો આ બધા વિદ્યાર્થીઓ જે એક ખૂબ સારા ભવિષ્યને લઈને તૈયારીઓ કરી રહ્યા છે, એમના મા બાપ જે સપના જોઈ રહ્યા છે, એ ક્યારે સાકાર થશે? એક સવાલની સાથે આજનું મહામંથન કરીશું કે શિક્ષકોને સોંપાતી કામગીરીથી શિક્ષણ પર કેટલી અસર થઈ રહી છે। ત્યારે રાજ્યમાં શિક્ષણનું સ્તર અને આ સ્તરને લઈને ચિંતાજનક જે રિપોર્ટ સામે આવ્યો છે એના પર વિસ્તારથી ચર્ચા કરીશું આપણી સાથે મહામંથનમાં। અત્યારે ગેસ્ટ પેનલમાં નેતા ભાજપ ડોક્ટર પરિમલભાઈ ત્રિવેદી આપણી સાથે જોડાયા છે, મીડિયા કોર્ડિનેટર કોંગ્રેસથી આપણી સાથે હેમાંગભાઈ રાવલ જોડાયા છે, પ્રમુખ છે રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના દિગ્વિજયસિંહ સર જાડેજા આપણી સાથે જોડાયા છે। દિગ્વિજયસિંહ, આપની પાસેથી પહેલા તો સવાલ પૂછવો છે, જે પરખનો જે આખું રિપોર્ટ બહાર આવ્યો છે, શિક્ષણની પરખ થઈ છે, સર આપ શું કહેશો? આ રિપોર્ટના ચોંકાવનારા આંકડા ગુજરાત માટે, વિદ્યાર્થીઓ માટે, શિક્ષકો માટે, સરકાર માટે, સૌ કોઈ માટે કેટલા ચિંતાજનક? આપ જોઈ શકો છો સમગ્ર ગુજરાતના જે આંકડાના કારણે આંકડો જેટલો આપણે જોયો એની અસર જે બાળકોના શિક્ષણની છે એ સમગ્ર દેશના સર્વેની અંદર જ્યારે ગુજરાતની એ શિક્ષણ બાબતમાં જે આપ વિષય આ લઈ બદલ હું આપને પહેલા તો લાખ વીટીવીને અભિનંદન આપું છું। ગુજરાતની અંદર જે શિક્ષકોની ઘટ હતી એમાં હાલ થોડા પ્રમાણમાં ભરતી કરવામાં આવી છે અને હજી પણ ઘણા કચ્છ જિલ્લા હોય, દ્વારકા હોય, ખૂબ મોટા પ્રમાણમાં ઘટ છે। જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવે તો છેવાડાના ગામડાની અંદર એ જ્ઞાન સહાયક કરાર આધારિત જવાનો નથી, એ ફિક્સ પગાર કે પૂરા પગારમાં નિમણૂક થાય તો એ છેવાડાના ગામડા સુધી 3 વર્ષ કે 5 વર્ષ એ ગામની અંદર રહી અને એની બદલી 3 વર્ષ સુધી એક જ જગ્યાએ રહેવાનો નિયમ છે તો એ શાળાને શિક્ષક મળે। એટલે જે આ અન્ય કામગીરી આપે કીધું ખૂબ મોટા પ્રમાણમાં વારંવાર કામગીરી આપવામાં આવે છે। એમાંના સૌથી મોટું ઉદાહરણ એ છે કે બીએલઓની કામગીરી 365 ચાલતી કામગીરી છે અને 80% પ્રાથમિક શિક્ષકોને આની અંદર રોકવામાં આવ્યા છે। જે શિક્ષકોને સર્વે શાળા સમય દરમિયાન બાદ કરી શકે
પણ એની સાહિત્ય દેવા સાહિત્ય લેવા ઓફિસમાં બોલાવા નહીં, કલેક્ટર પ્રાંત કોઈ વાત ના સાંભળે. અને અમે અવારનવાર અમારી રજૂઆતો કરેલી છે. માનનીય સીએમ સાહેબ સાથે પણ આ બેસીને વિષય મૂક્યો કે આના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. આધાર કાર્ડ જયારે બનાવવામાં આવ્યા તો એજન્સી દ્વારા બનાવવામાં આવ્યા, તો હવે આ ચૂંટણી અન્ય રાજ્યની અંદર ચૂંટણી પંચ દ્વારા ઘણી જગ્યાએ આ વૈકલ્પિક વ્યવસ્થા જે ગ્રામ પંચાયતની અંદર જે અત્યારે આપણે જે રીતે કામ કરવા માટે માણસ મૂકવામાં આવેલ છે, એમ બીએલઓ માટે દરેક ગામની અંદર આ કામગીરી માટેની વ્યવસ્થા થવી જોઈએ. શિક્ષક વર્ગમાં જ નહીં રહીએ, શિક્ષક ક્લાસની અંદર ભણાવશે જ નહીં, તો એ બાળક અને શિક્ષણની અસર ગુજરાતના પ્રાથમિક શાળાથી માંડી માધ્યમિક હોય, ઉચ્ચતર માધ્યમિક હોય, એ વર્ગની અંદર શિક્ષક જ્યાં સુધી કામ નહીં કરી શકે ત્યાં સુધી આપણે ગમે એટલા ખર્ચા કરશું. સરકારે અત્યારે ખૂબ સારા મોટા પ્રમાણમાં નિર્ણય લીધો. જ્ઞાન સહાયક અત્યારે મૂક્યા, પ્રવેશ પૂરા પગારની ભરતી માટેની વાત હતી, એ પણ અત્યારે 5,000 20,000 જેવી ખાલી છે 1 થી 5 માં. અને આજે આપણે જોઈ છીએ કે 6 થી 8 ની ભરતીની કોર્ટ મેટરના કારણે ફક્ત 2 જ ભરતીના કારણે ખૂબ વિલંબ થયો. આ જિલ્લા લેવલે જ આની જાહેરાત કરવામાં આવે, ભલે રાજ્ય લેવલે ભરતીની પ્રક્રિયા થાય, પણ દરેક જિલ્લાની અલગ જાહેરાત હોય તો જે જિલ્લાની કોર્ટ મેટર થાય એ જ જિલ્લાની ભરતી અટકે. એટલે ઘણા બધા કારણો સાથે આનું ખૂબ મંથન કરવાની જરૂર છે. સરકારે, શિક્ષકોએ જ્યાં અમારી જવાબદારી હોય, અમે પણ રાજ્ય સંઘ દ્વારા જ્યાં જ્યાં વર્ગો ચલાવી બાળક માટે શિક્ષણ માટે ખૂબ ચિંતા કરવાનો વિષય છે બધા માટે. સરકારે પણ આ બાબતે જાગૃત થવું પડે. અધિકારીએ, પદાધિકારીએ, શિક્ષકોની જ્યાં કચાશ હોય ત્યાં શિક્ષકે પણ એના માટે, એના પરિવર્તન માટે શું કરવું જોઈએ એ બધા અમે આવતીકાલે અમારા રાજ્યની સમગ્ર સંકલનની મીટિંગ છે. સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાના પ્રમુખ મહામંત્રી, રાજ્યના હોદ્દેદારો, આ વિષય આપણા બધા માટેનો ચિંતાનો વિષય છે. બિલકુલ બિલકુલ. અને સૌ કોઈએ સાથે મળીને સર આમાં કામ કરવું પડશે, એ ખૂબ વધારે આવશ્યકતા છે, કારણ કે આ આંકડા ચોંકાવનારા છે. હેમાંગભાઈ, ઓકે સર, હેમાંગભાઈ, હવે આપની પાસેથી એ જાણવું છે કે અત્યાર સુધી આપણે ચર્ચા કરતા આવ્યા કે ઓરડાની ઘટ છે, શિક્ષકોની ઘટ છે, જ્ઞાન સહાયકને લઈને શિક્ષકો કેટલી લડત પર ઉતર્યા છે. આ તમામની વચ્ચે આજનો જે રિપોર્ટ છે એ ગુજરાતના ભવિષ્ય માટે ચોંકાવનારો. આ નાના ભૂલકાઓ, એમના મા બાપના સપનાઓ ઘણી બધી આશાની સાથે શાળાએ જતા હોય છે. ટેસ્ટ લેવામાં આવે છે ત્યારે એનું પરિણામ શું આવે છે? પરિણામ એટલા માટે કારણ કે શિક્ષકો ભણાવવાની જગ્યાએ બીએલઓની વાત કરવામાં આવી, બાળકોના માતા સાથે ફોટા પડાવવાના હોય તો એમાં હોય, ક્યાંક ઓનલાઈન કંઈક ફોર્મ સબમિટ કરવાનું હોય, તો આખી પ્રોસેસમાં એટલે વર્ગ કરતા બીજી બધી પ્રોસેસમાં શિક્ષક વધારે ખોવાયેલા રહે છે. એમને વધારે એટલું કામ આપી દેવામાં આવે છે. જેની ડ્યુટી છે નહીં કરવામાં આવે તો ચોક્કસથી પરિણામ આ જ આવવાનું છે. હેમાંગભાઈ, બિલકુલ. જ્યારે આપણે બધા એ સમજીએ છીએ, અહીંયા જે પેનલ છે, પેનલની અંદર પણ પરિમલભાઈ જેવા શિક્ષણવિદ, એવા આદરણીય પરિમલભાઈ જ્યારે જોડે બેઠા હોય, ત્યારે મારે એ વાત કરવી જોઈએ છે કે એક સારા નાગરિકનું જે નિર્માણ છે, એ નિર્માણ એ શાળા થકી અને શિક્ષક થકી જવાનું છે. અને એ શિક્ષકને જે જવાબદારીઓ આપી, દિગ્વિજયભાઈએ વાત કરી કે અમને બહુ બધી જવાબદારીઓ આપી દેવામાં આવી છે. શરૂઆત તો વર્ષોથી આ બધી જવાબદારીઓ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અપાઈ છે. કેટલીક અનઓફિશિયલ જવાબદારીઓ પણ અપાય છે. તીડ ભગાડવા જવાનું, હવે તીડ ભગાડવાનું કામ શિક્ષકનું છે. આપણે જોયું હતું કે તીડ ભગાડવા શિક્ષકો જાય. કોરોનામાં લાશો ગણવા માટે જવાનું, સ્મશાનમાં જવાનું. કોરોનાની અંદર લાશો ગણવાની વાત બાજુએ રહી, લગ્નની અંદર ડીશો ગણવા માટે જવાનું કે કેટલી ડીશોનું થયું. જયારે વચ્ચે આવ્યું હતું કે જમણવારની અંદર આટલા લોકોથી વધારે ના બોલવાના હોય, ત્યારે ડીશો ગણવા જવાનું. આ પ્રવેશ ઉત્સવ છે તો તમે પૂછો દિગ્વિજયભાઈને કે શાળાના શિક્ષકોને, આચાર્યને એનું કોઈ બજેટ આપવામાં આવે છે? નથી આવતું. એ શાળાના શિક્ષકોએ કરવાનું. અને વળી પાછો તરત જ ઈમેલ આવે કે આ જલ્દીથી કરવાનું છે, અગત્યનું છે, તાકીદનું છે. હવે તમે વિચાર કરો કે 2022માં એક શિક્ષક સાથે 700 શાળાઓ ચાલતી હતી. આજે 2024ના રેકોર્ડની અંદર એક શિક્ષક સાથે એનેથી ડબલ 1400 શાળાઓ, 24ની વાત કરું છું, 25ની તો વાત મને નથી ખબર, ડબલ શાળાઓ થઈ ગઈ. અને આ વાત થઈ ત્યારે મારે જોડે ફ્રેમમાં દિગ્વિજય જાડેજા છે તો મારે એમને પણ એક વિનંતી કરવી છે કે ગઈકાલે, આવતીકાલે જે તમારી મીટિંગ છે એમાં તમે સરકારથી ગભરાતા નહીં. તમે મીટિંગમાં પાક્કો નિર્ણય કરજો
કે આ બધા તો કામ છે ઓફિશિયલ મોકલવા તમને કહેવામાં આવે છે, પણ નરેન્દ્ર મોદી સાહેબની સભા હોય તો ડીઈઓ નો તરત જ આદેશ આવે છે કે સભામાં શિક્ષકોને મોકલવાના છે. હવે કોઈકે એવું કીધું પ્રિન્સિપાલે કે સાહેબ ફોન કરીને પૂછ્યું ડીઈઓને કે આ સભામાં અમે જઈશું તો શિક્ષકોની કામગીરી ભણાવવાની શું, તો કે એ દિવસે રજા રાખી દેજો, તમને કોઈ વાંધો નહીં આવે. આ અમદાવાદની વાત કરું છું. પોસ્ટકાર્ડ લખાવવા માટે, પોસ્ટકાર્ડનો રેકોર્ડ કરવા માટે થઈને પોસ્ટકાર્ડ લખાવવા માટે શિક્ષકોનો ઉપયોગ કરવામાં આવે છે. તમે પણ થોડા હિંમત કરો. દિગ્વિજયભાઈ તો મોટા પ્રમુખ છે આખા પ્રાથમિક શિક્ષક સંઘના. સરકારના એમને 2-3 વાતના વખાણ પણ કર્યા, કરવા પણ જોઈએ, પણ આ બાબતમાં પહેલા તો 80% કામગીરી, હું બહુ જ જવાબદારીપૂર્વક કહું છું, શિક્ષકોની 80% કામગીરી ભણાવવા સિવાયની થઈ ગઈ છે. અને એની અંદર પણ પ્યુનનું કામ પણ કેટલીક જગ્યાએ શિક્ષકે કરવાનું, આચાર્યએ કરવાનું. અને આ લોકો શિક્ષકો જે છે, તમે અત્યારે 32,000 જેટલા શિક્ષકોની જયારે ઘટ હોય ત્યારે જે શિક્ષકો હાજર છે એને તમે પૂરેપૂરા નીચોવી નાખો છો. આ પ્રયત્ન થાય ત્યારે મારે ભાજપને તો કહેવું જ છે કે ભાઈ તમે આ કઈ રીતે અસરનો જે આખો આ રિપોર્ટ છે, બીજા ત્રીજા ધોરણના છોકરાઓ જે છે એ આપણી ભાષા ના વાંચી શકે અને નેશનલ લેવલ આખા નેશનલના જે રેશિયો છે એના કરતા પણ ઓછો રેશિયો આપણા ગુજરાતના જયારે બાળકોને મળતો હોય ત્યારે સૌથી પહેલા હું આજે કોઈ રાજકીય આરોપ કરવા નથી માંગતો. આજે હું એટલી જ સરકારને વિનંતી કરવા માંગુ છું કે શિક્ષકોને તમે કામગીરી સોંપવામાં રાજકીય કામગીરી પહેલા ના સોંપો ને તોય 15-20%. પણ હું હજી કહું છું કે આવતીકાલની મીટિંગમાં દિગ્વિજયભાઈ આ મુદ્દો લે અને આ મુસદ્દો જે છે એનો ઠરાવ પાસ કરે કે કોઈ પણ જગ્યાએ હવે અમે રાજકીય, હું તો કહું છું કોંગ્રેસની સરકાર હોય તોય ના જતા, તમે અમારા રાહુલ ગાંધીની સભામાં અમે બોલાવીએ તોય ના આવતા. પણ તમારે અત્યારે રાજકીય, તમે જો આટલી જ શિક્ષણની ચિંતા કરતા હોય તો અમિતભાઈ શાહ સાહેબ આવતા હોય, નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવતા હોય તો શિક્ષણના ભોગે શિક્ષકોનો ત્યાં ગેરકાયદેસર ઉપયોગ થાય છે એ પણ બંધ થશે. તો મને લાગે છે કે ગુજરાત જે સૌથી નીચે ટોપ 10 રાજ્યોમાં આવ્યું છે એમાં કદાચ કંઈક મોટો ફેરફાર થશે. ઓકે, ડોક્ટર પરિમલભાઈ, હવે આપની પાસેથી એ વાત જાણવી છે. સર, આ એક ખૂબ ચિંતાજનક વાત કહી શકાય. ટોપ 10 માં નથી આવ્યા, પરંતુ જે નીચેના ટોપ 10 છે કે જેમાં ખૂબ સારું પ્રદર્શન નથી અથવા તો નબળું પ્રદર્શન છે એમાં આપણો સમાવેશ થયો છે. એટલે આ ચિંતાજનક વાત. આટલા પ્રયાસો કરવામાં આવે છે, કરોડોના બજેટ, આટલા ખર્ચા, નવી યોજનાઓ, એમ છતાંય પરિસ્થિતિ આખરે શું એવી કચાશ રહી જાય છે કે જેના કારણે પરિસ્થિતિ આ આવીને ઉભી રહે છે? સૌથી પહેલા વીટીવીના દર્શકોને, આપને, પેનલના મારા સાથી મિત્રોને મારા નમસ્તે. કોંગ્રેસના મીડિયા કોર્ડિનેટરને મારા મિત્ર શ્રી હેમાંગભાઈએ જે વાત કરી અને પેનલના બીજા સભ્ય ભાઈ શ્રી દિગ્વિજયસિંહે જે વાત કરી, એક વાત સમજવા જેવી છે. ગુજરાતમાં અત્યારે લગભગ 80 લાખથી વધારે આપણે ત્યાં બાળકો છે સ્કૂલના, અને હાયર એજ્યુકેશન એટલે કે હાયર સેકન્ડરીના લગભગ 27 લાખ જેટલા છે, કોલેજોમાં લગભગ 5-5.5 લાખ છે. જેમ જેમ આપણો ડ્રોપઆઉટ રેશિયો ઘટે છે, માનનીય શિક્ષણ મંત્રીશ્રીએ 2030 સુધીમાં એને એકદમ નીચે લાવવાની વાત કરી છે. અને આપણે જોયું હશે કે 10 વર્ષ પહેલા આજે આપણું શિક્ષાનું સ્તર ઘણું વધ્યું છે, મતલબ કે એનરોલમેન્ટ રેશિયો ઘણો વધ્યો છે. ઘણી સરકારી શાળાઓ પણ બની છે અને ઘણી ડેવલપમેન્ટ ટેકનોલોજીમાં પણ થઈ છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ બાબતની ચિંતા પણ કરી છે કે શિક્ષણમાં આપણે એક કદમ આગળ રહેવું જોઈએ અને એના સમગ્ર પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ. હવે જે આ રિપોર્ટની વાત છે, આપ જાણો છો કેન્દ્રમાં પણ એનડીએની ભાજપ શાસિત સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે. આ રિપોર્ટ ફેર એટલા માટે આપવામાં આવ્યો છે કે તમારી ત્રુટીઓને સમજવાનો પ્રયત્ન કરીને આગળ વધવામાં તમને મનોમંથન કરવાની અથવા આત્મમંથન કરવાની ખબર પડે કે ક્યાં ક્યાં આપણે વીક છીએ. તમારી વાત સાચી છે કે ક્યાંક ને ક્યાંક જે ભાઈ શ્રી દિગ્વિજયસિંહે કહ્યું એ પ્રમાણે કે ભાઈ ઇલેક્શન જેવા કંઈક કામમાં શિક્ષકોનો ઉપયોગ થતો હશે, એ વાતને આપણે સ્વીકારવી જોઈએ. કારણ કે આમાં કેવું છે રાધાબેન, તમે સમજો, આફ્ટર ઓલ સરકારમાં કોંગ્રેસ હોય, ભાજપ હોય કે અન્ય કોઈ પાર્ટીની સરકાર હશે તો એનાથી રાતોરાત આ સ્થિતિ બદલાવાની નથી. કઈ સ્થિતિ કે માની લો કે ચૂંટણી 130 કરોડ આપણી જે વસ્તી છે એને ઘર ઘર સુધી પહોંચાડવા માટે સરકારી વ્યવસ્થામાં જે સચિવાલયમાં કે જિલ્લા પંચાયતમાં કે જે મેન પાવર છે એનાથી ચૂંટણી કમિશન ચૂંટણી લડી શકે એ શક્ય નથી.
તો એક સબોર્ડિનેટ સ્ટાફ તરીકે વર્ષોથી જ્યારે કોંગ્રેસ શાસિત સરકારો હતી ત્યારે અને એનડીએ સિવાયની પણ જ્યારે સરકારો હતી જનતા દળની ત્યારે પણ આ પ્રકારની વ્યવસ્થા હતી અને ક્રમશઃ એમાં સુધારો થઈ રહ્યો છે અને આપણે સ્વીકારવું રહ્યું. આ એ વાત સાચી છે કે ધીમે ધીમે સરકાર પણ એ મક્કમ રીતે સ્વીકાર કરી રહી છે અને માને છે કે હવે શિક્ષકોને એમની મૂળતઃ જવાબદારીમાં જેટલા બને એટલા વહેલા રાખવા અથવા એમને પાછા લાવવા અને જરૂર પડે ત્યાં જ. આમાં હું એ વાતનો સ્વીકાર કરવામાં મને કોઈ વાંધો નથી કે આપણે એવું નહીં અત્યારે રાતોરાત એવી સ્થિતિનું નિર્માણ કરી શકીએ એવી સ્થિતિમાં નથી કે નાના કાલથી શિક્ષકોનો ક્યાંય ઉપયોગ નહીં થાય, કારણ કે આપણી વ્યવસ્થા થોડીક પ્રતિબંધિત છે. એમાં જરૂર પડે એવી છે માણસ, અને એમાં એજ્યુકેટેડ માણસોની પડે એવી છે જે ઘેર ઘેર લોકોને એજ્યુકેટ કરી શકે. એમાં શિક્ષક જ એક એવો છે કે જે આમાં સરકારને મદદ કરી શકે, પછી કોઈ પણ સરકાર હોય. પણ એ વાત પણ સાચી છે કે એના લીધે ક્લાસરૂમ શિક્ષણને અસર થાય છે. એનો ઓલ્ટરનેટિવ આપણે વિચારી રહ્યા છીએ. એક એવું ટાસ્ક ફોર્સ બનાવવાનો પણ પ્લાન ચાલે છે કે જેને કહેવાય ચૂંટણી કમિશનને કોઈ પણ રાજ્યમાં જ્યારે આવી ઇલેક્શન હોય ત્યારે ત્યાં જેમ અત્યારે પેરામિલિટરી ફોર્સ જઈને ઉભી રહે છે એવી રીતે ઉભું રહે, એના માટે બજેટ પણ વિચારાઈ રહ્યું છે. તો કુલ મળીને મને લાગે છે કે આ એક ચિંતાનો વિષય છે. કેન્દ્ર સરકારે જે આ આપ્યું છે રિપોર્ટ, એમાં રાધાબેન એક બીજી પણ વાત સમજવી જોઈએ કે ગુજરાતની અંદર આ જે કંઈ પેરામીટર્સમાં એવું નથી કે આપણું કથળી ગયું, પણ કેટલાક ડિસ્ટ્રિક્ટ ઘરમાં 5 જણમાંથી 2 જણ કમાતા હોય ને 3 જણ ના કમાતા હોય તો આપણી આર્થિક સ્થિતિ પગભર નથી થઈ શકતી. એવી જ વાત છે કે કેટલાક ડિસ્ટ્રિક્ટ જે આમાં બતાવ્યા છે, પોરબંદર, જામનગર જેવા, જેની અંદર જે ત્રુટીઓ છે એના લીધે આ સમગ્ર ગુજરાતના પિક્ચરની અંદર થોડુંક આપણને સેટબેક જેવું લાગે છે. સરકારના ગુણોત્સવ સાથે જે કંઈ પ્રોગ્રામ થાય છે એમાં આ બાબતના મિટિંગ પણ થઈ ગઈ છે અને આની ઉપર અસરકારક પગલા લઈને આને કેમ દુરસ્ત કરવી એની ઉપર કામ પણ થઈ રહ્યું છે. બિલકુલ, અને એ કામ ખૂબ વધારે ઝડપથી થાય એવી આશા સાથે. એટલે અહીંયા એક અલ્ટરનેટિવ એ પણ વિચારવામાં આવી રહ્યું છે કે જેટલા બેરોજગાર લોકો છે અથવા તો નોકરી માટે માંગ કરી રહ્યા છે અથવા તો જે શિક્ષણની વાત હોય તો કેટલાક રસ્તા પર ઉતરે છે, આંદોલન કરે છે કે નોકરી આપો. એ તમામ લોકો કે જેમનો સારામાં સારી રીતે ઉપયોગ ક્યાં કરી શકાય એ દિશામાં પગલાં લેવાનું. દિગ્વિજયસિંહ, હવે આપની પાસેથી વાસ્તવિકતા જાણવી છે કે શિક્ષણ જગતની એ વાસ્તવિકતા શું છે કે જેના કારણે આ રિપોર્ટ આવ્યો છે, જેના કારણે આ ચિંતા વધી છે. શું આ શિક્ષણ એક માત્ર પ્રોજેક્ટ બની ગયો છે? એ પ્રાથમિકતા હવે એટલું બધું નથી રહ્યું? શું કહેશો આના પર? જેમ ત્રિવેદી સાહેબે રિપોર્ટ બાબતની વાત કરી, આના ઘણા બધા કારણો, ઘણા એંગલથી જ્યારે આ સર્વે થતું હોય ત્યારે ખાસ કરીને મેં શિક્ષણ ઉપર અસર એટલા માટે ત્રિવેદી સાહેબે જે વાત કરી કે ચૂંટણીની કામગીરી એ અલગ પ્રકારની છે, પણ જે બીએલઓની કામગીરી છે ને એ 365 દિવસ ચાલતી પ્રક્રિયા છે. 365 દિવસ એટલે આ પ્રક્રિયા માટે અલગથી વ્યવસ્થા થાય. શાળામાં શિક્ષકો રહીએ, વર્ગ કાર્ય કરીએ. દાખલા તરીકે કોઈ માહિતી મગાવી છે તો એક પોર્ટલ ઉપર એસએસએ અલગ મગાવે, કર્મયોગીનું અલગ હોય, 5-5, 6 પોર્ટલ ઉપર અલગ અલગ પ્રકારની માહિતીમાં જ એટલી બધી માહિતીઓથી અને ઇતર પ્રવૃત્તિઓ જે કરવામાં આવે છે એ અમે ઘણી વખત માનનીય સચિવશ્રીને, મંત્રીશ્રીને ધ્યાન પણ દોરેલું છે. છેલ્લી મિટિંગમાં મંત્રીશ્રીએ સીએમ સાહેબ સુધી, અડિયા સાહેબ સુધી બેઠા ત્યારે પણ આ વિષય મૂકવામાં આવેલો હતો. અને ખાસ કરીને જે વિસ્તારોમાં ખૂબ ઘટનું પ્રમાણ છે શિક્ષકો, અને હું તો એ જ્ઞાન સહાયક જે છે એ યોજના તાત્કાલિક બંધ કરવી જોઈએ. પૂરા પગારના શિક્ષકોની નિમણૂક થવી જોઈએ. વર્ષોથી એ શિક્ષક છે એ છેવાડાના ગામ સુધી, એક ગામની અંદર હું તમને આજે કચ્છ અને દ્વારકાની સ્થિતિ કહું તો અહીંયા જ્યાં 700-800 નું મેકમ છે ત્યાં 200 થી 250 શિક્ષકો કામ કરે. 60 થી 70% ખાલી તાલુકા, બંને તાલુકા. એ જ રીતે કચ્છના 4 થી 5 તાલુકાની સ્થિતિ આજે પણ એવી છે. તો આ પરિસ્થિતિની અંદર તાત્કાલિક આના માટે વિચારવું જોઈએ. હું કોઈ રાજકીય રીતે કે કોઈ જ્યાં શિક્ષકોએ જ્યાં કામગીરી કરવાની આવે, જે વર્ગ બાબતની, જે બાળકો બાબતની છે, એના સિવાયની જે બધાએ સાથે મળીને આ આપણા જેમ સાહેબે કીધું એક સર્વે, આપને લાલબત્તી સમાન આ કિસ્સો આપણા માટે કહેવાય કે એના માટે આપણે બધાએ સાથે, અમે શિક્ષકો પણ એમાં આવી જાય, અધિકારીઓ સાથે મળી આનું સોલ્યુશન કરવા માટે બધાએ ચિંતા કરવાની જરૂર છે.
અને આના માટે એક કમિટી બનાવવી જોઈએ, આનો રિપોર્ટ કરી બધાએ સાથે મળી આ કઈ રીતે દૂર કરી શકાય અને આપણા રાજ્યનું જ્યારે એક નંબર ગુજરાત ગણાતું ઓકે, હોય ઓકે, સર. હા. ત્યારે એ રાજ્યની અંદર ફિક્સ પગાર તરીકે કે જ્ઞાન સહાયક તરીકે કરાર આધારિત તરીકે આ રીતે ભરતી કરાવીને શિક્ષણ કે આરોગ્યની બાબત હોય એમાં ક્યારેય બાંધછોડ ના થઈ શકે. ઓકે, ઓકે, એટલે ઓકે. હું ફર્સ્ટ કહું હેમાંગભાઈ, છું જી, કે ઓકે. જ્યાં આપણી ખામી હોય બધાની સાથે મળી બિલકુલ. આ જે ખામી છે દૂર કરવા માટે જી, સર, જી, જી. બધાએ એક ચિંતાનો વિષય છે અને જે અમે વર્ષોથી કીધા આવ્યા છે આપણી પાસે જે માધ્યમો જે બહારથી જે આપને રિપોર્ટ મળ્યા કે 53-54 પ્રકારની કામગીરી, એક કામગીરી નહીં, હા, હા, આ ઘણી બધી. પ્રકારની કામગીરીઓ જ્યારે સોંપવામાં આવે છે ઓકે. અને એટલા બધા વ્યસ્તતાના કારણે શાળાના બાળકોની શિક્ષણ ઉપર 100% અસર થાય છે. બિલકુલ બિલકુલ કે સર. હું ઓકે, ઠીક છે. હેમાંગભાઈ, હવે આપની પાસે અને સમયનો પણ અભાવ છે સર, તો હેમાંગભાઈ એટલે અહીંયા આપને સવાલ એ પણ કે જેવી રીતે દિગ્વિજયસિંહે કહ્યું કે સૌ કોઈની સાથે મળીને સહિયારી જવાબદારી છે, કારણ કે વાત ગુજરાતની અને ગુજરાતના ભવિષ્યની છે. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અને ગ્રાઉન્ડ રિયાલિટી વચ્ચેનો જે આખો તફાવત સામે આવ્યો છે એને લઈને હવે શું કરી શકાય કે ટોપ 10 માં આવે ગુજરાત? બહુ સારો શબ્દ તમે કીધો કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અને ગ્રાઉન્ડ રિયાલિટી. મેં વિદ્યા સમીક્ષા કેન્દ્ર વિશે હું વારંવાર કહું છું, તમે કોઈ એક વખત ત્યાં જાઓ તો ખરા. ગુજરાતની નહીં, ભારતની 5 સ્ટાર હોટલ જે છે ને એને પણ ઝાંખું પાડી દે એવા ત્યાં મોન્યુમેન્ટ્સ, ત્યાં તમે અંદર જાઓ, લિફ્ટ, અધિકારીઓને બેસવા માટે એનું બજેટ વપરાય છે. હવે આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર આટલું મોટું બન્યા પછી પણ ડ્રોપ આઉટ રેશિયો ધોરણ 9 ની અંદર 17% થી 23% હોય. માનનીય પરિમલભાઈ સાહેબે જે ડેટા આપ્યો કે 80 લાખ વિદ્યાર્થીઓ જે છે એ જયારે જોડાય છે ને એમણે જ કીધું કે કોલેજની અંદર 5 લાખ વિદ્યાર્થીઓ ભણે છે, તો તમે વિચાર કરો કે ગ્રેજ્યુએશન તો કેટલા લોકો પૂરા કરતા હશે. મનોજભાઈ સોની, પરિમલભાઈ જેવા જ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા અને યુપીએસસીના ચેરમેન, એમની જોડે એકવાર વાત થઈ હતી, એમણે કીધું હતું કે તમે આ છત પણ સોનાની કરી દેશો ને પણ જ્યાં સુધી સારા શિક્ષકો અને સારા પ્રોફેસરો નહીં મળે તો સારા શિક્ષકો અને સારા ડેડિકેટેડ પ્રોફેસરો જોઈએ. તો એના માટે થઈને આ બધા જ કામો જરૂરિયાત છે કદાચ ચૂંટણી પંચને, તો એના માટે એક નવું મહેકમ ઊભું કરે. કોંગ્રેસની સરકારની અંદર કરાવતા હતા એનો મતલબ એ નથી કે આપણે હજી પણ કરાવવાનું. એ વખતે તો કોંગ્રેસની સરકારોમાં ભણીને પરિમલ સાહેબ જેવા સાહેબ વીસી સુધી પહોંચી ગયા, પણ અત્યારના બાળકો જે છે એ આગળના દિવસોની અંદર બીજા દિગ્વિજયસિંહ બને કે બીજા પરિમલભાઈ બને એની આપણે સૌએ ચિંતા કરવાની છે. પરિમલ સર, હવે આપને અંતિમ સવાલ મારે એ પૂછવો છે કે ગુજરાત અને ગુજરાતનું ભવિષ્ય એક સવાલ પૂછી રહ્યું છે કે આ જે આંકડો છે, આ જે ચિંતાજનક આંકડો છે, ચિંતાજનક રિપોર્ટ છે, એ ક્યારે એક સુખદ સમાચારમાં ફેરવાશે? ના, સાચી વાત છે. આમાં કેવું છે, અત્યારે જે કઈ મિત્રો અહીંયા પોતાના વિચારો રજૂ કરે છે, આખરે તો શિક્ષણની ચિંતા છે. હું કુલપતિ હતો ત્યારે નાના બાળકોના ફંક્શનમાં પણ મેં તો કોન્વોકેશનમાં એમને હાજર રાખેલા. માન્ય મુખ્યમંત્રીશ્રી એટલે કે માન્ય વડાપ્રધાનશ્રી એ વખતે મુખ્યમંત્રીશ્રી હતા ત્યારે એક સૂચન કરેલું કે બાળકોને પણ કોન્વોકેશન શું છે ખબર પડવી જોઈએ. તો મને યાદ છે, હું કોન્વોકેશનમાં જયારે કસ્તુરી રંજન જે અત્યારે નેશનલ એજ્યુકેશન પોલિસીના ચેરમેન હતા એ મેં એમને કોન્વોકેશનના ચીફ ગેસ્ટ તરીકે ઇન્વાઇટ કરેલા. એ વખતે મેં સ્કૂલના બાળકોને હાજર રાખેલા, એમને ખબર પડે હાયર એજ્યુકેશનની સ્કૂલો સંસ્થાઓ કેવી હોય છે. મૂળ વાત ઉપર હું 1 મિનિટમાં મારી વાત પૂરી કરીશ કે એક વાત ચોક્કસ છે કે આ બધા જ વિષયોની જે મર્યાદા છે, મતલબ કે આપણે જે એની દિગ્વિજયસિંહ અને ભાઈસિંહ હેમાંગભાઈએ વાત કરી એનો એક જ ઉકેલ છે કે આવનાર સમયમાં સેલ્ફ સસ્ટેન સિસ્ટમ, જેમ વિદેશમાં અત્યારે જેમ આકર્ષણ છે હાર્વર્ડ અને ઓક્સફર્ડ જેવી યુનિવર્સિટીમાં, એમાં આપણે ત્યાં સેલ્ફ સસ્ટેન સિસ્ટમ થાય. એજ્યુકેશનની અંદર શિક્ષકોને આમાંથી બાકાત રાખીને વધારેમાં વધારે બીજો ટાસ્ક ફોર્સ અથવા મેન ફોર્સ જે મેં વાત કરી ઉભો થાય. આનું નિવારણ તાત્કાલિક આવી શકે એવી સ્થિતિમાં નથી. સરકાર પણ જાણે છે અને બધા રાજ્યોમાં આ પરિસ્થિતિ છે. મને લાગે છે આવનાર સમયમાં ચોક્કસ આનો સુખદ ઉકેલ આવશે ને રાજ્ય સરકારને એક વાત ચોક્કસ કહું, અમારા નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ માનનીય જગદીશભાઈએ તમે જોયું હશે પબ્લિકલી કહ્યું કે મને ભેટમાં પુસ્તકો આપો. એટલે કે સરકારનો પ્રત્યેનો જે પ્રેમ છે અથવા ઉદ્દેશ છે એ સરકારે અને સંગઠને પ્રતિપાદિત કર્યું છે ને આવનાર સમયમાં એના ઉકેલ દેખાશે. ઓકે, આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ. એટલે એક શિક્ષક એક બાળકના ભવિષ્યની સાથે આખા ગુજરાતના ભવિષ્યને ઘડે છે. મહામંથનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.